યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલા વરા તળાવ ખાતે પંચ મહોત્સવ 2025ની ભવ્ય શરૂઆત થઈ રહી છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર પાવાગઢના આંગણે આયોજિત આ મહોત્સવ 25 થી 28 ડિસેમ્બર સુધી 4 દિવસ ચાલશે અને ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, વારસો અને પ્રવાસનને પ્રોત્સાહન આપશે. આ મહોત્સવમાં લોકનૃત્ય, લોકસંગીતના કાર્યક્રમો, પ્રખ્યાત કલાકારો જેવા કે પાર્થિવ ગોહિલ, ઓસ્માન મીર, સગરદાન ગઢવી અને કિંજલ દવેના ગીતોના સૂરો ગુંજશે. સાથે જ હેરિટેજ વોક, ડ્રાફ્ટ બજાર, ફૂડ બજાર, નેચર ટ્રેલ, એડવેન્ચર એક્ટિવિટીઝ અને ફેમિલી એન્ટરટેઇનમેન્ટનો પણ સમાવેશ થયો છે. આજરોજ પંચમહોત્સવની વડા તળાવ ખાતેની સાઇટ ઉપર પ્રી લોન્ચ ઇવેન્ટનું આયોજન રાખવામાં આવ્યું. 25 ડિસેમ્બરથી લઈને 28 ડિસેમ્બર સુધી પંચમહોત્સવમાં જે પ્રકારનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે એની વિસ્તૃત માહિતી અમે આ પ્રી લોન્ચ ઇવેન્ટમાં આપી છે અને સાથે સાથે આ પંચમહોત્સવનું જિંગલ અને વિડીયોનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ વખતે 4 દિવસનું કાર્યક્રમ છે અને છેલ્લા દિવસે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ કલ્ચરની ટીમ સાથે આયોજન કરીને આપણા ચાંપાનેર હેરિટેજની જે સાઇટ છે એના ઉપર ખાસ હેરિટેજ ફેસ્ટિવલ ઉજવવાનું પણ નક્કી કર્યું છે, જેની પરવાનગી પણ ASI દ્વારા મળી ગઈ છે. 25, 26, 27, 28 4 દિવસે આપ સૌ જેવી રીતે જાણો છો, મુખ્ય આકર્ષણ સાંજના જે સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ હોય છે. આ વર્ષે પાર્થિવ ગોહિલ, કિંજલ દવે, ઓસ્માન મીર અને સાગરદાન ગઢવી મુખ્ય કલાકારો છે જે સાંજે પરફોર્મ કરશે. આ કલ્ચરલ ઇવેન્ટની સાથે સાથે ટેન્ટ સિટી પણ આ સાઇટ ઉપર બેસાડવામાં આવ્યું છે. ટેન્ટ સિટીની સાથે સાથે થોડું હાઇટ ઉપર અમે આ વખતે ખાસ ડાઇનિંગ સ્પેસનું આયોજન કર્યું છે, જેથી પાવાગઢ છે અને જે વડા તળાવ છે એનું ખાસ વ્યૂ લઈ લેવામાં આવી શકે. એક અન્ય સાઇટ પંચમહોત્સવની વડા તળાવ તરીકે અમે વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. એની ઉપર સ્ટેપ્સ તૈયાર કરવામાં આવે છે, જેથી સાંજે જ્યારે આપણે માતાજીના મંદિરમાં આરતી થાય એ જ સમયે આ નીચે પણ આરતી થઈ શકે અને વધારે લોકો ખાસ જે પંચમહોત્સવમાં આવે છે એ આરતીનું પણ લાભ લઈ શકશે. જે મેઇન સાઇટ છે એની બાજુમાં એક્ઝિબિશન અને કલ્ચરલની સાથે સાથે એમ્યુઝમેન્ટ્સની પણ રાઇડ્સની પણ સુવિધા ખાસ નાના બાળકો અને ફેમિલી માટે કરવામાં આવી છે. ખાસ પંચમહાલ અને આજુબાજુના તમામ નાગરિકોને હું વિનંતી કરું છું કે આપ સૌ સહપરિવાર આવો અને 25 થી 28ના આ પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત પંચ મહોત્સવને સફળ બનાવો અને આ પંચ મહોત્સવની મજા માનીએ. આપ સૌને ફરી હું વેલકમ કરું છું. આવો. દર વર્ષ કરતાં આ વખતે શું વિશેષ આયોજન છે? દર વર્ષે યુઝ્યુઅલી 3 વર્ષનું આયોજન કરીએ છીએ. આ વખતે અમે પ્લાન કર્યું છે કે 25 અને 28 2 દિવસની જે રજા છે એ રજાનો ખાસ લોકો લાભ લઈ શકે એના માટે 4 દિવસનું આયોજન છે. બીજું આ વખતે ખાસ એ છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ કલ્ચરની ટીમ સાથે ચાંપાનેર હેરિટેજ ફેસ્ટિવલનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ જે ફેસ્ટિવલ છે એ એક દિવસ 28મી તારીખે સવારથી સાંજ જે ચાંપાનેરની જે હેરિટેજ સાઇટ છે, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, એના ઉપર અલગ અલગ કાર્યક્રમ IGNCAની ટીમ દ્વારા કરવામાં આવશે. આ વર્ષે હેરિટેજ વોક જે છે એ પણ અમે દરરોજ સવારે 8 વાગે રાખી છે. એનું પણ રૂટ અમે એવી રીતે નક્કી કર્યું છે કે જે પણ લોકો બહારથી આવે અને અમારી જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એનું લાભ લઈ શકે. જે ઓછી અનનોન જેવી સાઇટ છે એમાં પણ લોકો જઈને જોઈ શકે કે આ વિસ્તારનું જે મહત્ત્વ છે, જે હેરિટેજ છે, એના માટે અમે આયોજન કર્યું છે.